અવનવી જ્યુસની વેરાયટી આજે આપણે ટ્રાય કરવાના છીએ. અત્યારે આપણે આવી ગયા છીએ ગણેશ જ્યુસ સેન્ટર કે એના માત્ર 40 રૂપિયા છે. 40 રૂપિયાથી સ્ટાર્ટ થાય છે અલગ અલગ જ્યુસ, બરોબર? સો મિત્રો, તમે અત્યારે જોઈ શકો છો જ્યુસ પીવા માટે અત્યારે લાઈન લાગી છે. અહીંયા કેવું લાગ્યું? જોરદાર, એકદમ નેચરલ અને મસ્ત, ઠંડો ને બધી રીતના વ્યવસ્થિત, ક્વોન્ટિટી પણ સારી છે એની અને બધી રીતના બરાબર છે. 100% અહીં આવવું જોઈએ. તમે એકવાર આવો, મુલાકાત લો, બહુ મજા આવશે. ક્યાંથી આવ્યો છો મિત્ર? એટલે હું આવું છું ભચાઉનો. અચ્છા, પાઇનેપલ ઓરેન્જ જ્યુસ છે, કીવી જ્યુસ છે, તરબૂચ જ્યુસ છે, અલગ અલગ જ્યુસના અલગ અલગ પ્રાઇસ છે. તરબૂચ છે, અલગ અલગ ફ્રૂટ્સની ડીશ બી તમને અહીંયા આગળ મળી જશે. એકદમ ફ્રેશ ખવડાવવામાં આવે છે, તમે જોઈ શકો છો. હેલો, નમસ્કાર ગુડી મિત્રો, કેમ છો? પરિવાર સ્વાગત છે તમારું મારી ચેનલ જેપી બ્લોગ્સમાં. ભાઈ, અત્યારે ઉનાળો એટલે કે ગરમીની કહેવાય ને સિઝન ચાલી રહ્યો અને ખૂબ તડકો પડી રહ્યો હોય તો આપણે લોકો લૂ ન લાગે અને ખાસ કરીને કોલ્ડ ડ્રિંક છે, ઠંડા પીણા છે, જેમ કે જ્યુસ છે, સોડા છે, લીંબુ શરબત છે, પીતા હોઈએ છીએ રેગ્યુલર લાઈફમાં. તો ખાસ કરીને અવનવી જ્યુસની વેરાયટી આજે આપણે ટ્રાય કરવાના છીએ. અત્યારે આપણે આવી ગયા છીએ ગણેશ જ્યુસ સેન્ટર કે જે ગાંધીધામમાં આવેલું છે. તો ચાલો આપણે અહીંયાનું આપણે જ્યુસ કેવું લાગે છે એનું રિવ્યૂ આપશું અને વિડીયો ગમે તો લાઈક શેર આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ચાલો, અહીંયા સૌથી પહેલા તો કયા જ્યુસ પીવે? 20 થી 25 આઈટમ. આપણે મેઇનલી તમે સૌથી વધારે ચાલતા એવા બનાવે સીતાફળ, મેંગો. અને આપણે ટાઈમિંગ શું કોઈ સવારે 9 વાગ્યાથી સવારે 9 થી કરીને રાત્રે 1 વાગ્યા સુધી મેંગો બનવાનો નહીં હવે. અને કેટલા વર્ષથી? મિત્રો 25 વર્ષથી ધંધો કરે છે. જ્યુસમાં બહુ સારું એવું કામ છે. આટલો મહેનતથી ધંધો કરે છે અને જ્યુસ પીવડાવે છે. ચાલો આપણે આજે અહીંયા જ્યુસ ટ્રાય કરશું. સો મિત્રો, તમે અત્યારે જોઈ શકો છો અહીંયા આગળ જ્યુસ પીવામાં ખાસ કરીને અહીંયા આગળ નેચરલ જ્યુસ બનાવવામાં આવે, રાઈટ? કાંઈ આપણે સેક્રેટ બેક્રેટ કંઈ નાખવામાં આવે? ઓરિજિનલ ફ્રૂટ્સ જ અને ફ્રેશ જે બનાવવાનું ફ્રેશ જ ફ્રૂટ કટિંગ કરવાનું. યશભાઈ અત્યારે પાઇનેપલનું જ્યુસની તૈયારી કરી રહ્યા છે. લાઈવ અત્યારે કટિંગ કરે, એકદમ ફ્રેશ. પહેલથી સમારીને રાખવાના એવું કાંઈ નહીં એમને. જ્યારે કસ્ટમર આવે જે જ્યુસ માંગે એ ત્યારે સમારવાનું. આ તમે અત્યારે જોઈ શકો છો મેંગો જ્યુસ છે, બરાબર? યશભાઈ, આપણે કોઈને લોકેશન અહીંયા આગળ આવવું હોય તો કયું કહેવાય રહ્યું? સિદ્ધિ વિનાયક સૂટવાડાની બાજુમાં ઓસ્લો સર્કલ. ઓસ્લો સર્કલ, સિદ્ધિ વિનાયક સૂટવાડાની બાજુમાં. ઓકે મિત્રો, આ તમને મેન બતાવી દઉં અત્યારે. આ છે આપણે ટાગોર રોડ, સિદ્ધિવિનાયક સૂટવાલાની એકદમ બાજુમાં જે ગલી પડે છે ત્યાં આગળ રાઈટ સાઈડમાં જ તમને ગણેશ જ્યુસ સેન્ટર. ત્યાં તાજા ફળોનો રસ જો તમારે ટ્રાય કરવો હોય તો અહીંયા યશભાઈ. સો મિત્રો, તમે જોઈ શકો છો યશ છે એ અત્યારે પાઇનેપલનું જ્યુસ, સંતરાનું જ્યુસ બનાવી. અને ખાસ કરીને કોઈને અહીંયા આગળ ફળની ડીશ ખાવી હોય, જ્યુસ ના પીવું હોય તો જ્યુસની જગ્યાએ ડીશ બી ખાવી હોય તો ફળની ડીશ બી મળી જશે. કોઈ બી જ્યુસ લો એના માત્ર 40 રૂપિયા છે. 40 રૂપિયાથી સ્ટાર્ટ થાય છે અલગ અલગ જ્યુસ, બરોબર? સો મિત્રો, તમે અત્યારે જોઈ શકો છો જ્યુસ પીવા માટે અત્યારે લાઈન લાગી છે. લોકો દૂર દૂરથી અહીંયા આગળ જ્યુસ પીવા આવતા હોય છે. આ તમે અહીંયા આગળ એનું મેનુ બોર્ડ જોઈ શકો છો. પાઇનેપલ છે, પાઇનેપલ ઓરેન્જ જ્યુસ છે, કીવી જ્યુસ છે, તરબૂચ જ્યુસ છે, અલગ અલગ જ્યુસના અલગ અલગ પ્રાઇસ છે. વિથ બરાબર જ્યુસની સાથે સાથે કોઈને ડીશ ખાવી હોય ફળોની તો લાઈવ ફ્રેશ ફ્રૂટ સમારીને બી અહીંયા આગળ આપતા હોય છે. તમે જોઈ શકો છો પાઇનેપલ છે, ચીકુ છે, દાડમ છે, તરબૂચ છે, અલગ અલગ ફ્રૂટ્સની ડીશ બી તમને અહીંયા આગળ મળી જશે. એકદમ ફ્રેશ ખવડાવવામાં આવે છે, તમે જોઈ શકો છો. તો મિત્રો, અત્યારે અહીંયા આગળ પાર્સલ બી કરી આપે છે, રાઈટ? કોઈને પાર્સલ કરવું હોય તો અહીંયા આગળ જ્યુસ પાર્સલ બી કરી આપે છે યશભાઈ. તમે જોઈ શકો છો અત્યારે કેટલી બધી ભીડ છે જ્યુસ પીવામાં. મેંગો છે, ઓરેન્જ છે, કીવી છે અને ખાસ કરીને ઓરેન્જ અને મેંગો અહીંયા વધારે પ્રિફર કરતા હોય છે. આ બધે અત્યારે જ્યુસ પીવા આવ્યા છે. રામદેવભાઈ, અહીંયા જ્યુસ કેવું લાગ્યું? એકદમ સારું અને નેચરલ. ઓકે, આપણે ગાંધીધામમાં તો ઘણી બધી જગ્યાએ જ્યુસ મળે છે, પણ અહીંયા આપણે સૌથી વધારે તને શું ફાયદો લાગ્યો પીવામાં? એટલે મેંગો આપણે કહેવાય ને ગુજરાતી વ્યક્તિને વધારે ભાવતું, એટલે તમને મેંગો બહુ ભાવે? ઓકે, થેન્ક યુ. શું નામ ભાઈ તમારું? અજય. અજયભાઈ. અજયભાઈ, જ્યુસની અંદર આપણે કહેવાય ને કે અત્યારે ગરમીની સિઝન ચાલી રહી હોય અને તડકામાં આપણે ઘણા કામ કરીને આવ્યો હોય અને ઠંડુ પીણું કાંઈ મળી જાય તો કોલ્ડ ડ્રિંકની જગ્યાએ આપણે જ્યુસ પીતા હોઈએ છીએ. તો જ્યુસ તમને અહીંયા કેવું લાગ્યું?
જોરદાર, એકદમ નેચરલ અને મસ્ત ઠંડો ને બધી રીતના વ્યવસ્થિત. ક્વોન્ટિટી પણ સારી છે આની અને બધી રીતના બરાબર છે. શું વાત છે, ક્વોન્ટિટી બી સારી છે એમ. Quantity જોરદાર છે. અને આવડી પ્રાઇસમાં કહેવાય ને 40 રૂપિયાની અંદર આવડો મોટો ગ્લાસ તો ક્યાંય નહીં મળતો હોય. શું કેવું? અત્યારે ભલે કાંઈ મળતું નથી. આપણે આ મુકેશભાઈની દુકાન છે ને ઓળખીતા જ છે, એટલે એમની દુકાને જઈને પીવાની મજા આવે છે. શું વાત છે. હા આ વિડીયો જોઈને તમે રિકમેન્ડ કરશો ગાંધીધામમાં ક્યારે બી જ્યુસ પીવું હોય તો અહીંયા આવવું જોઈએ? હા, આવું જ જોઈએ, 100% અહીં આવવું જ જોઈએ. તમે એકવાર આવો, મુલાકાત લો, બહુ મજા આવશે. ક્યાંથી આવ્યો છો મિત્ર? એટલે હું આમ છું ભચાઉનો. અચ્છા, અહીંયા હું જોબ કરું છું. શું વાત છે, સ્પેશિયલ ભચાઉથી તમે અહીંયા જ્યુસ પીવા આવો? હા. ઓહો, શું વાત છે. અત્યારે મોસંબીનું જ્યુસ અત્યારે આપી દીધું છે, તૈયાર છે આપણું ફ્રેશ એકદમ મોસંબીનું જ્યુસ. ચાલો આપણે ટ્રાય કરીએ કેવું છે જ્યુસ. મસ્ત છે. જ્યારે બી ગરમીની સિઝન હોય, ખાસ કરીને આમ તો જ્યુસ તો બારે માસ પીવું જોઈએ. મેઇનલી જ્યારે બી વધારે કહેવાય ને કે હેલ્થ માટે આપણે કોન્શિયસ હોઈએ ત્યારે જ્યુસ સૌથી બેસ્ટ ઓપ્શન છે. અને કોલ્ડ ડ્રિંક્સની જગ્યાએ આપણે જ્યુસ પીવું જોઈએ, કારણ કે અહીંયા જે જ્યુસ બનાવવામાં આવે છે ને, તમે સૌથી પહેલાં તો ગ્લાસ જુઓ. 40 રૂપિયાની અંદર આવડી મોટી સાઇઝમાં ગ્લાસ તમને જ્યુસ ક્યાંય નહીં પીવડાવે. માત્ર ગણેશ જ્યુસ સેન્ટરમાં તમને આ રીતનું દિલથી પીવડાવવામાં આવે છે. અને બીજું ક્વોલિટી તમને જો તો સુપર ક્વોલિટી છે અને નેચરલ જ્યુસ છે. બહુ મજા આવી. હું તમને રિકમેન્ડ કરીશ કે જ્યારે બી ગાંધીધામ આવો, સ્પેશિયલી જ્યુસ માટે અને ફ્રૂટની ડીશ ખાવી હોય તો ગણેશ જ્યુસ સેન્ટર બેસ્ટ ઓપ્શન છે. હાઇજીનનું પ્રોપર ધ્યાન રાખવામાં આવે છે, પ્લસ જે ક્વોલિટી છે સુપર છે. મારી સામે જ ફ્રેશ ફળ છે એ સમારીને જ્યુસ બનાવવામાં આવ્યું છે. એટલા માટે હું રિકમેન્ડ કરીશ કે આજે કે જો તમે આવ્યા હોય તો કેવો લાગે તમને અને તમારો અનુભવ મારી સાથે શેર કરજો. વિડીયો ગમે તો લાઈક, શેર, આપણે સબસ્ક્રાઈબ કરજો. ચાલો હવે આપણે બીજું જ્યુસ ટ્રાય કરીએ. તો મિત્રો હવે આપણે મંગાવ્યું છે કીવીનું જ્યુસ. તમે જોઈ શકો છો કીવીનું જ્યુસ રેડી છે. એકદમ નજીક લાવો થોડા કેમેરામાં. આ કીવીનું જ્યુસ જોઈ શકો છો તમે એની ક્વોલિટી જોઈ શકો છો. એવું નહીં કે એકદમ પાતળું પલ્પ હોય, પાણી નાખી દીધું હોય, એવી રીતે નહીં. જે બનાવવાનું એકદમ દિલથી ખોરવાનું અને ક્વોલિટી આપવાની. જોઈ શકો છો કીવીનું જ્યુસ. હવે આપણે ટ્રાય કરીએ. હું જ્યારે બી ગણેશ જ્યુસ સેન્ટરમાં આવું તો લાઈફ ટાઈમ એક મેમરી મારી રહી જશે કે સૌથી વધારે જો બેસ્ટ જ્યુસ મને જો ગમ્યું હોય ને તો આ કીવીનું જ્યુસ છે. એનું કારણ છે કે જે બી બનાવ્યું છે એકદમ નેચરલ, ફ્રેશ, તમારી સામે બને છે અને કોઈ એમાં સેક્રેટ નાખવામાં આવતું નથી, કેમિકલ નહીં. અને જે બનાવવાનું તાજા ફળનું જો જ્યુસ હોય ને તો જ આપણને બેસ્ટ લાગતું હોય. તો ઘરે આપણે અલગ અલગ જ્યુસ બનાવતા હોઈએ છીએ અને ઘરના મેમ્બરને કોઈને સફરજનનું ભાવતું હોય, કોઈને કીવીનું ભાવતું હોય, કોઈને પપૈયાનું ભાવતું હોય તો માત્ર ને માત્ર ગણેશ જ્યુસ સેન્ટરની અંદર માત્ર 40 રૂપિયાથી સ્ટાર્ટ થતું હોય તો ભાઈ અહીંયા આગળ ડેફિનેટલી આપણે જ્યુસ પીવું જોઈએ. તો વિડીયો ગમે તો લાઈક, શેર, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. કેવું લાગે છે એનું જ્યુસ મને તમે કમેન્ટ દ્વારા જરૂર જણાવજો. અને ફરી મળીશું નવા વિડીયો સાથે, નવી મોજ સાથે. ત્યાં સુધી જોતા રહો આપણી ચેનલ જેપી બ્લોગ્સ. જય માતાજી, જય મોગલ.